વાઉથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનના મંદિરેથી આજે કોંગ્રેસની જનાક્રોશ યાત્રાનો આરંભ થયો છે। કોંગ્રેસની આ જનાક્રોશ યાત્રા ખેડૂતો અને બેરોજગાર યુવાનો મુદ્દે સતત 60 દિવસ સુધી વિવિધ 1100 કિલોમીટરના રૂટ પર વિવિધ સ્થળોએ ફરશે। ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાઉ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણ એમ 7 જિલ્લામાં ભ્રમણ કરશે। ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ગુજરાતના ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, નાના વેપારીઓ હોય, ગૃહિણીઓ હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે। એ લોકોની જે પીડા છે, જે તકલીફ છે, જે દર્દ છે, જે પ્રશ્નો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। આજે એના પહેલા ચરણમાં ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવી અને વાવ થરાદ જિલ્લાથી એની શરૂઆત કરી છે। તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે અને આ યાત્રાના માધ્યમથી અમે બધા જ વર્ગના લોકોને મળીશું, બધા જ વિસ્તારના લોકોને મળીશું। દરેકની જે ફરિયાદ છે, જે તકલીફ છે, જે દર્દ છે, જે પીડા છે, એને સાંભળીશું અને એના અવાજને બુલંદ કરીશું ને સડકથી લઈને સંસદ સુધી લડવાના એક નિર્ધાર સાથે આ યાત્રા પર નીકળ્યા છે। આખા ગુજરાતના લોકો જે પરિવર્તન ઝંખી રહ્યા છે ત્યારે આ ધરણીધર ભગવાનની ચરણોમાં શીશ ઝુકાઈ તમામ અમારા કોંગ્રેસના નેતૃત્વની ઉપસ્થિતિમાં ગુજરાતની જનતાનો જે અપેક્ષા છે, જે અવાજ છે પરિવર્તન માટેનો, એ પરિવર્તનનો શંખનાદ આજે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી કરીએ છીએ। એટલે 2027માં આજ ગુજરાતની જનતા પરિવર્તન લાવશે એ વિશ્વાસ સાથે આ યાત્રા શરૂ કરી છે। અમે ગુજરાતના લોકોને પણ કહીએ છીએ કે આ ચૂંટણી માટેની યાત્રા નથી, અત્યારે કોઈ મત પણ નથી લેવાના, પણ તમારી તકલીફ, પીડા, દર્દ છે, તમારો જે અવાજ છે, જેને આ સરકાર નથી સાંભળતી, એ સરકારના બહેરા કાન સુધી આ અવાજને લઈ જવા માટે, લોકોના આક્રોશને વાચા આપવા માટે આ યાત્રા છે।